Welcome to Extrinsic Coaching. નમસ્તે મિત્રો. ક્યારેય ઝોમેટો કે એમેઝોનના કસ્ટમર સાથે તમે ચેટ કરી છે? એના કસ્ટમર કેરમાં ચેટબોટ હોય છે, તમને ખબર હોય તો. ઘણીવાર તમને એવો વિચાર આવશે કે આ સામે જે જવાબ આપે છે, કે જેમાં નામ લખેલું છે કે રાહુલ છે, એ ખરેખર રોબોટ છે કે રાહુલ છે? બસ આ કન્ફ્યુઝનને દૂર કરવા માટે જ એક ટેસ્ટનો ઉપયોગ થાય છે, અને એ છે ટ્યુરિંગ ટેસ્ટ. ધારો કે તમે એક રૂમમાં બેઠા છો અને ચેટ કરી રહ્યા છો, સામે બે પડદા છે. હા, પડદા એ પાછળ એક કોમ્પ્યુટર છે અને પડદા બી પાછળ એક માણસ છે. હવે તમે બંનેને પ્રશ્ન પૂછો કે તને પ્રેમ એટલે શું, આ કવિતાનો અર્થ શું થાય, તો કોમ્પ્યુટર એટલા સ્માર્ટ જવાબ આપે કે તમે ઓળખી જ ન શકો કે આ મશીન છે કે માણસ છે. તો સમજી લો કે મશીન જીતી ગયું અને તેને સાબિત કર્યું કે તેમાં બુદ્ધિ પણ છે, મતલબ એઆઈ પણ છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પણ છે. હવે આ આઈડિયા 1950માં એલન ટ્યુરિંગ નામના એક મહાન વૈજ્ઞાનિકને આવ્યો હતો. એટલે એમણે કહ્યું હતું કે જો મશીન તમને છેતરી શકે કે તે માણસ છે, તો તમને એને ઇન્ટેલિજન્ટ માનવો. હવે તમને ખબર જ છે કે અત્યારે એઆઈ કેટલું બધું એડવાન્સ છે. હા, તો અહીંયા આગળ એ મશીન પાસે બુદ્ધિ છે કે નહીં તે નક્કી કરવાની એક ટેસ્ટ છે, જેને ટ્યુરિંગ ટેસ્ટ કહેવામાં આવે છે. એટલે અહીંયા આગળ તમને જે ઓપ્શન ડી આપ્યો છે એકદમ સાચો જવાબ છે. હવે જુઓ મિત્રો, આ સવાલને તમે બીજી રીતે પણ સોલ્વ કરી શકો. અહીંયા પૂછ્યું છે કે મશીનની કૃત્રિમ બુદ્ધિ મતલબ એઆઈ દર્શાવી શકે તે માટે નિયત કરવા માટે વિકસિત કરેલી પદ્ધતિ કઈ છે? જો બુલિયન એલ્જીબ્રા આ ડીમાં વપરાય, તમને ખબર છે. લોગેરિધમ્સ આ મેથ્સમાં વપરાય છે, તમને ખબર છે. અલ્ગોરિધમ્સ આ કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં એક આખો સબ્જેક્ટ છે અલ્ગોરિધમ્સ કરીને, હા ડા કરીને સબ્જેક્ટ આવે. તો અહીંયા આગળ આ ત્રણ ઓપ્શન તો આમનામ જ એલિમિનેટ થઈ જશે. તમે આમનામ જવાબ આપી શકો કે ટ્યુરિંગ ટેસ્ટ છે સાચો જવાબ હશે. તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઈક જરૂર કરજો અને કોમેન્ટમાં કહેજો કે તમે એઆઈથી છેતરાયા તો નથી ને.